અનિલ પાપી હતો, દુષ્ટ હતો, બ્રાહ્મણ હતો તો વેદવાદી, પણ ન જોવાનું દ્રશ્ય એને જોયું અને એ એક વેશ્યાના સંગમાં આવ્યો. પાપી બની ગયો, દુરાચારી બની ગયો, લૂંટફાટ કરવા વાળો બની ગયો. પણ પૂર્વના સંસ્કાર એને ત્યાં સંત પધાર્યા અને સંતો એની પાસેથી વચન લઈ લીધું કે તારા દીકરાનું નામ નારાયણ રાખજો. દીકરો આવ્યો નારાયણ, નારાયણ નો આજે નામ બોલવા લાગ્યો. નારાયણ અહીં આવ, નારાયણ પાણી લાવ, નારાયણ આ લાવ, એમને એમ નામ જપાવા લાગ્યો. અંતકાળમાં જ્યારે યમના દૂતો એને લેવા માટે આવ્યા ત્યારે પોતાના દીકરાને રાડ પાડવા લાગ્યો, નારાયણ આવ, નારાયણ આવ. પણ ત્યાં તો વૈકુંઠના નારાયણના વિમાન એને લેવા માટે આવ્યા. વૈકુંઠના વિમાન એને લેવા માટે આવ્યા. ભગવાનના દૂત યમના દૂતો વચ્ચે વાદ વિવાદ થયો અને યમે કહ્યું કે ભાઈ જ્યાં પણ નારાયણનું નામ લેવાતું હોય કે ભૂલે ચૂકે પણ કોઈ નારાયણનું અંતમાં નામ લે, હે મારા દૂતો ક્યારે પણ તમારે ત્યાં જવું નહીં. એટલે એક વાર પણ જો કોઈ મરતા મરતા ભગવાનનું નામ લઈ જાય એને મુક્તિ મળી જાય. એ પછી કથાઓ છે, નામનો મહિમા કયો છે. દક્ષ પ્રજાપતિ જે પ્રચેતાઓ દ્વારા પ્રગટ થયા, 10,000 પુત્રો હર્યસ્વ પ્રગટ કર્યા. નારદે એને જ્ઞાન આપ્યું નારાયણ સરોવરમાં. સંન્યાસના માર્ગે ગયા, 1,000 સબલાસ્વ પ્રગટ કર્યા. એ તપસ્યા કરવા માટે આવ્યા, સૃષ્ટિના કાર્ય માટે પ્રગટ કર્યા હતા દક્ષ પ્રજાપતિએ. નારાયણ સરોવરમાં આવ્યા તપસ્યા કરવા માટે. નારદ મળ્યા કે 10,000 તમારા ભાઈઓ નિર્વાણના માર્ગે ગયા, તમે સંસારમાં પડીને શું કરશો? જાઓ તપ કરવા માટે. એને તપ કરવા માટે મોકલ્યા. એ તપસ્યામાં ચાલ્યા ગયા, નિર્વાણના માર્ગે જતા રહ્યા, સંન્યાસના માર્ગે. દક્ષને ક્રોધ આવ્યો, નારદને શ્રાપ આપ્યો, જાઓ એક જગ્યાએ તમે ટકી શકશો નહીં. નારદે શ્રાપ આપ્યો, જા તને જાજી હવે દીકરીઓ થશે. 60 દીકરીઓ થઈ. 10 ધર્મને આપી, 17 કશ્યપને આપી, 27 ચંદ્રને આપી, 2 ભૂતને આપી, 2 અંગીરાને આપી, 2 કુશાસ્પને આપી અને 4 તાક્ષરને આપી, ગરુડને આપી. એ દક્ષનો વંશજ જે કશ્યપ અને અદિતિ, એનો વંશ વિસ્તાર કર્યો. કશ્યપ અને અદિતિને ત્યાં 12 આદિત્યો થયા. એને ત્યાં શ્રાદ્ધદેવ મનુ થયા. એ કશ્યપ અદિતિના વંશમાં જ 12 આદિત્યો થયા. એમાં ઉરુક્રમ વામનનું પણ પ્રાગટ્ય કહ્યું. શ્રાદ્ધદેવ મનુ સંજ્ઞાને પરણ્યા. એને ત્યાં વિવસ્વાન થયા અને યમ અને યમી થયા. એ શ્રાદ્ધદેવ મનુએ છાયા દ્વારા શનીશ્વરને પ્રગટ કર્યા અને અશ્વિની કુમારો એને ત્યાં પ્રગટ થયા. સાવરણી મનુ એને ત્યાં પ્રગટ થયા. તપતી નામની એક કન્યા એને ત્યાં પ્રગટ થઈ, જેને આપણે તાપી તરીકે ઓળખીએ છીએ. બાર જે આદિત્યો પ્રગટ થયા હતા એમાં એક ત્વષ્ટા નામના ઋષિ, એમનો પુત્ર વિશ્વરૂપ દેવતાઓનો ગુરુ બન્યો. પ્રશ્ન કર્યો, દેવગુરુ તો બૃહસ્પતિ હતા, તો વિશ્વરૂપને કેમ ગુરુ બનાવ્યો? બોલે એક વારનો સમય અને ઇન્દ્ર પોતાની સભામાં મદિરામાં મસ્ત હતો, નાચગાન થતા હતા, અપ્સરાઓ નાચતી હતી, ગંધર્વો ગાન કરતા હતા, મદિરામાં મસ્ત બની ગયો. ગુરુ આવ્યા. ગુરુ આવ્યા એનું ભાન રહ્યું નહીં અને ગુરુનું અપમાન કર્યું. ગુરુએ ગાદીનો ત્યાગ કર્યો. ઇન્દ્રનો આજે જ્યારે મદ ઉતરી ગયો, ગુરુની માફી માંગી, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, મદિરાના મદમાં હું કહી ન શક્યો. ગુરુએ કહ્યું, ભાઈ તારો ગુરુ બનવાનો મને અધિકાર જ નથી. મદ મદિરામાંથી તને ન છોડાવી શકું તો મારે ગુરુ રહેવાનો કોઈ અધિકાર. ગુરુપદનો ત્યાગ કર્યો. દૈત્યોને ખબર પડી કે ગુરુએ ગુરુપદનો ત્યાગ કર્યો, દેવો પાસે ગુરુબળ નથી, ચડાઈ કરી અને બધું એમની પાસે હતું એ પડાવી લીધું. રખડતા ભટકતા થઈ ગયા. પણ કઈ રીતે જીતવા? કોઈ રીતે દેવતાઓ જીતાતા ન હતા. બોલે વિશ્વરૂપને ગુરુ બનાવો. ગુરુ બનાવ્યા વિશ્વરૂપને, અને વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. વિશ્વરૂપે નારાયણ કવચનો ઉપદેશ આજે આપ્યો અને નારાયણ કવચ દ્વારા ફરી દેવતાઓ પર ચડાઈ કરી અને દેવતાઓ પાસેથી આજે
દૈત્યો ઉપર ચડાઈ કરીને બધું દેવતાઓએ પોતાનું રાજ્ય સ્વર્ગાદી લઈ લીધું. પણ દેવતાઓ યજ્ઞ કર્યો, ગુરુ યજ્ઞ કરાવતા હતા વિશ્વરૂપ. મોસાળ દૈત્ય કુળમાં હતો એટલે ગુરુ દેવતાઓને યજ્ઞ કરતા હતા, મોસાળ કુળમાં આહુતિ આપતા હતા. ઇન્દ્રને ખબર પડી 3 માથા હતા વિશ્વરૂપના, કાપી નાખ્યા. 3 પક્ષી એમાંથી પ્રગટ થયા, તેતર, ચકલી અને પપૈયું. 3 પક્ષી એના 3 મસ્તકમાંથી પ્રગટ થયા. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. એ બ્રહ્મ હત્યાનું પાપ 4 જગ્યાએ વેચવામાં આવ્યું. જળમાં આપ્યું, ધરતીને આપ્યું, જગતના વૃક્ષને આપ્યું અને જગતની નારીઓને આપવામાં આવ્યું. ચારેયને વરદાન આપવામાં આવ્યા. આ બાજુ ત્વષ્ટાને ખબર પડી કે મારા દીકરાને એકવાર ગુરુ બનાવ્યા, પાછું એનું માથું કાપી નાખ્યું દેવતાઓએ. ઇન્દ્રને મારે એવો દીકરો પ્રગટ થાય ને યજ્ઞ કર્યો, પણ થોડુંક જરાક ઉચ્ચારણમાં ફરક પડ્યો તો ઇન્દ્રને મારે એવો ને ઇન્દ્રથી મરે એવો પુત્ર વૃત્રાસુર પ્રગટ થયો. આજે ધ્યાન ત્યાં આપણે જોઈએ સ્વાહા 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 ચાલુ જ છે, તમે જુઓ. પણ ક્યાંક જો ઉચ્ચારણમાં થોડો ઘણો પણ ફરક પડી ગયો, લેશ માત્ર અશ્વ દીર્ઘનો ફરક પડી ગયો, તો પણ એ યજ્ઞનું ફળ છે એ બદલાઈ જાય છે.